નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, હું છું રિંકેશ મિસ્ત્રી અને મારો વિષય છે ગણિત. આપણે શીખી રહ્યા છે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટરમાં ઘણું બધું શીખી ગયા. તમારી પાસે 1 થી 11 ભાગના વિડીયો આવી ગયા છે આ ચેપ્ટરના. તો આ 1 થી 11 ભાગના કોઈ વિડીયો તમારા જોવાના બાકી હોય અને તમે આગળના ભાગના વિડીયોનો અભ્યાસ કરવા માંગતા હોય તો તમે તમારી સ્ક્રીન પર મોબાઈલની સ્ક્રીન પર અહીં તમને એક આઈ બટન દેખાશે. તો તે આઈ બટન પર ક્લિક કરો અને આઈ બટન પર ક્લિક કરવાથી તમને આગળના ભાગના વિડીયો મળી જશે અને તમને પ્લેલિસ્ટ પણ મળશે. તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. તમને જુદા જુદા સબ્જેક્ટની જુદી જુદી ધોરણ વાઇઝ પ્લેલિસ્ટ મળશે. તો તે પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે આજના વિડીયોમાં આગળ વધીશું. તો આગળનો જે ટૉપિક છે તેમાં આપણે 3 પ્રમેય શીખવાના છે. પ્રમેય 1.5, પ્રમેય 1.6, પ્રમેય 1.7. હવે આ જે 3 પ્રમેય છે તે 3 પ્રમેયને આધારિત જે કંઈ પણ દાખલા છે તે સ્વાધ્યાય 1.4માં આવે છે. સ્વાધ્યાય 1.4માં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3નો પણ અભ્યાસ કરવાના છે. પ્રશ્ન 1, 2 અને 3માં જુદા જુદા દાખલાઓ આપેલા છે. ખૂબ જ સરળ દાખલા છે. તો વિદ્યાર્થીઓ, આજના ટૉપિકનો અભ્યાસ તમે જો સારી રીતે કરવા માંગતા હોય અને દાખલાને સરળતાથી શીખવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીશું. તો પ્રમેય 1.5 શીખી લઈએ. તો શું કીધું છે પ્રમેય 1.5માં? હું વિધાન વાંચતો જઈશ અને તમને સમજાવતો પણ જઈશ. તમે બરાબર ધ્યાન આપજો. હું જે બોલું છું, મારા જે શબ્દ છે તેના પર તમારે બરાબર ધ્યાન આપવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ, હું જરાક એક વસ્તુ આની પહેલાં ચલાવવા માગું છું. પ્રમેય 1.5 પહેલાં આ એક વ્યાખ્યા ચલાવી દેવા માગું છું. તો ધ્યાન આપો. પહેલાં આપણે આ વ્યાખ્યા શીખી લઈએ. તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોની વ્યાખ્યા. એમ તો આ જે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તેની માહિતી મેં તમને આગળના વિડીયોમાં આપી છે, પરંતુ અત્યારે પાછો એકવાર શીખીશું કેમ કે આ પરસ્પર અવિભાજ્ય શબ્દનો ઉપર ઉપયોગ આવે છે. તો જો પૂર્ણાંકો p અને q ને સંખ્યા 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો p અને q ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કહે છે. તમને 2 પૂર્ણાંક આપેલા છે. કેટલા પૂર્ણાંક? 2. પહેલો પૂર્ણાંક છે p અને બીજો પૂર્ણાંક છે q. હવે આ જે 2 પૂર્ણાંક p અને q છે ને તે p અને q ના જે કંઈ પણ અવયવ આવતા હોય, p ના અવયવ શોધો, q ના અવયવ શોધો. તે અવયવોમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન આવવો જોઈએ. p અને q ના જેટલા પણ સામાન્ય અવયવ હોય તેમાં સંખ્યા 1 સિવાય કંઈ બીજું નહીં આવવું જોઈએ સામાન્ય અવયવોમાં. તો p અને q ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કહેવાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીઓ, એક વસ્તુમાં ગૂંચવાતા નહીં. અવિભાજ્ય પૂર્ણાંકની વાત આવે, અવિભાજ્ય સંખ્યાની વાત આવે તો આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ આપેલી સંખ્યા અને 1 સિવાય કોઈ અવયવ ન આવે તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2, 5, 7, 11. તો આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેની યાદી, જેની માહિતી મેં તમને આગળના વિડીયોમાં આપી ચૂક્યો છું. તો હવે વિદ્યાર્થીઓ, અહીં જે શબ્દ છે તેને ખાસ પકડો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પરસ્પર શબ્દ આવે એટલે કે તમારે 2 પૂર્ણાંકો લેવાના. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોમાં 2 પૂર્ણાંકો લેવાના. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો 12 અને આપણે બીજું એક્ઝામ્પલ લઈએ 25. તો વિદ્યાર્થીઓ, 12ના અવયવ શું આવે? તો 12ના અવયવ આપણે શોધીએ તો 2 × 2 × 3, 2 દુ 4, 4 તાલી 12. અને 25ના અવયવ શું આવે? તો 5 × 5 25 થાય. હવે તમે 12 અને 25ના સામાન્ય અવયવો શોધો. શોર્ટકટમાં વાત કરું તો ગુસા શોધી નાખો. ગુસા. તો સામાન્ય અવયવોમાં કોઈ પણ અવયવ સામાન્ય નથી. 12ના અવયવ અને 25ના અવયવમાં કોઈ સામાન્ય અવયવ નથી. તો સામાન્ય અવયવ છે શું? તો અહીંયા તમારે સામાન્ય અવયવ તરીકે કોને લેવો પડે? 1 ને. કેમ કે છેલ્લે ગુણાકારમાં 1 તો આવશે જ ને. એટલે કે સામાન્ય અવયવ છે 1. અને જો સામાન્ય અવયવ 1 આવે, 1 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન આવે તો વ્યાખ્યા પ્રમાણે 12 અને 25 એને કહેવાશે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થીઓ? તો આ વસ્તુને યાદ રાખો. પરસ્પર અવિભાજ્ય એટલે આપેલી 2 રકમમાં કોઈ સામાન્ય અવયવ નથી ને જો સામાન્ય અવયવ હોય તો 1 અને 1, 1 સિવાય બીજો કોઈ નહીં. હવે આપણે પ્રમેય 1.5 સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપતા રહેજો. એકદમ ઇઝી છે, સમજ પડી જાય તેવું જ છે. તો જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય, આટલી વસ્તુને સમજો સૌથી પહેલાં કે x એ શું છે? તો x એ સંખ્યા કેવી સંખ્યા છે? તો શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા.
એટલે કે x જે છે તે શાંત છે અને દશાંશ નિરૂપણવાળી એટલે કે પોઈન્ટવાળી સંખ્યા, દશાંશ સંખ્યા. તમે આગળના ધોરણોમાં દશાંશ સંખ્યાનો અભ્યાસ કર્યો છે. જો મેં અહીં જુદી જુદી દશાંશ સંખ્યા લખી છે. 0.375, 0.104, 0.0875. જુઓ વિદ્યાર્થીઓ, ઘણી બધી દશાંશ સંખ્યાઓ લખી છે. આને પણ જુઓ 0.3333 તો આ જે સંખ્યા છે તેનો અર્થ શું કે આમાં 3 આવ્યા જ કરે છે, 3 અટકતો નથી. નો અર્થ એવો થાય કે આ 3 છે તે આગળ ને આગળ પુનરાવર્તિત થયા જ કરે છે, 3 અટકવાનું કામ કરતો જ નથી. તે રીતે આ જો 0.142857, 142857 એમાં પણ ડેશ આપી દીધું. એનો અર્થ એવો કે આ જે આટલા 6 આંકડા છે તે આવ્યા જ કરે છે, આગળ જતાં પણ આવ્યા જ કરવાના છે. ઓકે વિદ્યાર્થીઓ, એ જ રીતે આમાં પણ એ જ વસ્તુની વાત કરી છે. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે જે દશાંશ સંખ્યા છે ને, દશાંશ સંખ્યા, તો આ જે દશાંશ સંખ્યા સ્ટાર્ટિંગમાં તમે જોવો છો તે અટકી જાય છે. જો આ દશાંશ સંખ્યા 5 પર અટકી ગઈ, 5 પછી કોઈ અંક આવતો નથી, આ બરાબરનું ચિહ્ન આવી ગયું. 0.104 એ 4 પર અટકી ગઈ, 0.0875 એ 5 પર અટકી ગઈ ને આ સંખ્યા 8 પર અટકી ગઈ. તો આ જે 4 સંખ્યા છે તેને કહેવાય શાંત દશાંશ સંખ્યા. શાંત એટલે કોઈ જગ્યાએ ઊભી રહી જાય, અટકી જાય, આગળ વધ્યા કરતી નથી. કોઈ એક એવું સ્ટોપ આવશે કે જ્યાં એ સંખ્યા અટકી જશે અને આગળ વધવાનું બંધ કરી દેશે. શાંત દશાંશ સંખ્યા ઘણી લાંબી પણ હોઈ શકે, બરાબર, કે આપણે કોઈક આ રીતે સંખ્યા લખી દઈએ કે 0.5892532143 પછી 3 પર અટકી ગયા એટલે પતી ગયું, આ દશાંશ સંખ્યા શાંત છે. ઓકે વિદ્યાર્થીઓ, પરંતુ જો આપણે ડેશ આપી દઈએ તો એનો અર્થ એવું કે આગળ પણ અંકો આવ્યા કરે છે, કોઈ પણ અંક આવતો હશે પરંતુ આ સંખ્યા અટકવાની નથી, તો આ સંખ્યા શાંત નથી. ઓકે, દશાંશ સંખ્યા એટલે પોઈન્ટવાળી સંખ્યા અને શાંત એટલે કોઈક જગ્યાએ અટકી જાય તેવી. શાંત એટલે શાંતિથી કામ કરે તેવી, શાંત થઈ જાય, ઠરી જાય. ચાલો, તો શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા કોણ? x. તો આ પ્રમેય એવું કે તમે આ જે x છે ને, x તેને p/q સ્વરૂપમાં દર્શાવી શકો છો. કયા સ્વરૂપમાં? x ને p/q સ્વરૂપમાં દર્શાવી શકો છો. હવે p અને q ની માહિતી અહીંયા વચ્ચે આપી છે, તેને જોજો કે x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય. p અને q કેવા પૂર્ણાંકો? p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એટલે કે p અને q માં એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. તો p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q, જોજો q ની વાત, q એટલે કોણ? આપણા માટે છેદ. એટલે આજે q એટલે કે આ જે છેદ છે ને, છેદ, તેનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે આ જે q છે, q એટલે કોણ? છેદ. તો જે q છે તેનું અવિભાજ્યમાં અવયવીકરણ, એટલે શોર્ટકટમાં વાત કરું તો ક્યુના અવયવો શોધો, અવિભાજ્ય અવયવો. તો તે જે અવિભાજ્ય અવયવો છે કોના? ક્યુના, તે આ સ્વરૂપમાં આવશે, 2n × 5m સ્વરૂપમાં. શોર્ટકટમાં વાત કરીએ તો ક્યુના અવયવોમાં 2 અને 5 સિવાય કોઈ સંખ્યા આવવાની નથી. જો ક્યુના અવયવો તમે શોધશો તો તે અવયવોમાં 2 આવશે અને 5 આવશે, પરંતુ 2 અને 5 સિવાય બીજી કોઈ સંખ્યા આવવાની નથી. હવે અમુક વાર હવે આ n અને m ઘાત છે, અને ઘાત કેવી? તો n અને m એ અનઋણ પૂર્ણાંકો છે. અનઋણ શબ્દનો અર્થ પણ આગળ સમજાવેલો છે. શું આવે અનઋણનો અર્થ? યાદ કરો વિદ્યાર્થીઓ. તો અનઋણ એટલે ઋણ નહીં તેવી, એટલે કે 0 અને ધન સંખ્યાઓ, 0, 1, 2, 3, 4 ... ઓકે, તો n અને m ની કિંમત તરીકે 0 આવી શકે, 1 આવી શકે, 2, 3 જુદી જુદી કિંમતો આવી શકે. એટલે કે ક્યુના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 આવશે. હવે ખાલી 2 નહીં, 2 ની ગમે તેટલી ઘાત આવી શકે, 2 નો વર્ગ આવી શકે, 2 નો ઘન આવી શકે, 2 ની 4 ઘાત આવી શકે, બરાબર. એટલે કે 2 ની ગમે તેટલી ઘાત આવે, 5 ની પણ ગમે તેટલી ઘાત આવી શકે. પરંતુ એક વસ્તુ કન્ફર્મ છે, આ પ્રમેય એવું કન્ફર્મ કરાવે છે તમને કે આ ક્યુના અવયવોમાં 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા, એટલે કે 7, 11, 19, 17 એવી કોઈ બીજી અવિભાજ્ય સંખ્યા આવવાની નથી. આવશે તો 2 અને 5. અમુક વાર એવું પણ થાય કે ખાલી 2 આવે પણ 5 નહીં આવે, ખાલી 5 આવે પણ 2 નહીં આવે તો ચાલે,
કોઈ એક આવે, કાં તો 2 આવે, કાં તો 5 આવે, અથવા કાં તો 5 આવે, કાં તો 2 આવે, પરંતુ 2 અને 5 સિવાય કોઈ ત્રીજી તો નહીં જ આવશે, એવું કહે છે આ પ્રમેય. ઓકે વિદ્યાર્થીઓ, એટલે કે શોર્ટકટમાં x એક એવી સંખ્યા છે શાંત દશાંશ સંખ્યા. કેવી? શાંત દશાંશ સંખ્યા. તો x ને તમે અંશ અને છેદમાં રજૂ કરી શકો છો. અંશ અને છેદમાં કંઈ ભાગ નથી ઉઠતા, અને જે છેદ છે તે આ સ્વરૂપમાં 2 અને 5ના અવયવોના સ્વરૂપમાં, તેવું આ પ્રમેય કહી. હવે આ પ્રમેયને હજી સારી રીતે સમજવા માટે આપણે એના 4 એક્ઝામ્પલ જોઈશું. આ પહેલા 4 એક્ઝામ્પલ આ પ્રમેયને લાગુ પડે છે. જોજો, એક્ઝામ્પલને સમજશો એટલે આ પ્રમેય એકદમ ક્લિયર થઈ જશે તમને, તો ધ્યાન આપતા રહેજો. તો પહેલું એક્ઝામ્પલ 0.375. તો સૌથી પહેલાં આ જે સંખ્યા છે તે કેવી સંખ્યા છે? શાંત દશાંશ સંખ્યા. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે આનું સાદું રૂપ આપીશું. તો આ જો પોઈન્ટ પછી 3 આંકડા છે. જો 0.375, પોઈન્ટ પછી 3 અંક છે એટલે આ 375 છેદમાં 1 લખીને 3 શૂન્ય મૂકવાના. ઓકે વિદ્યાર્થીઓ, અને આ 3 શૂન્ય એટલે કે આને આપણે 10ની ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 10ની 3 ઘાત લખાય. તો જુઓ, અહીં 10ની 3 ઘાત લખી, 375 છેદમાં 10ની 3 ઘાત. હવે 375ના અવયવ શોધવાના છે. તો અવયવ મેં શોધી નાખ્યા છે. તો 375ના તમે આ રીતે અવયવ શોધશો તો એ અવયવોમાં 3 એક વાર આવશે અને 5 3 વાર. તમે જાતે કોશિશ કરજો. અત્યારે આપણે સમય બચાવીશું અને આ અવયવો મેં નથી શોધી આપતો, તમને આવડે છે તો તમે એકવાર કોશિશ કરજો. રફ પાનું લેજો, એકવાર એક પેજ લેજો અને આ 375ના અવયવ શોધજો. તો અવયવ શોધવાથી તમને 3 ગુણ્યા 5ની 3 ઘાત મળશે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ 10 છે, 10ના અવયવ તો તમને ખબર જ છે કે 2 ગુણ્યા 5 એટલે કે 2 પચામ 10. તો આ 10ના અવયવ 2 ગુણ્યા 5 અને 2 અને 5 બંનેને આ 3 ઘાત લાગી જશે. ઓકે, હવે વિદ્યાર્થીઓ સમજો કે આ 5ની 3 ઘાત શું થાય? ઉડી જાય. ઓકે વિદ્યાર્થીઓ, ઉડાડી દેવાનું. જે કંઈ પણ સામાન્ય અવયવ હોય તેને ઉડાડી દેવાનું, અને ઉડાડી દેવાથી તમને જે સંખ્યા મળે તેમાં કંઈ સામાન્ય નથી, એટલે એ પરસ્પર અવિભાજ્ય થઈ જશે. પરસ્પર અવિભાજ્ય. ઓકે, એટલે આ 5ની 3 ઘાતને કેન્સલ કરો તો જવાબમાં આવે છે 3/2ની 3 ઘાત. તો હવે આ જવાબ જુઓ, જવાબ 3/2ની 3 ઘાત એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ આવી ગયું. અને જે ક્યુ છે, ક્યુ તેને ચેક કરો કે ક્યુના અવયવો આવા જ છે. તો ક્યુના અવયવ એટલે કે આ છેદના અવયવમાં 2ની 3 ઘાત આવે છે. એટલે મેં વાત કરી તે પ્રમાણે 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા આવતી નથી. એટલે કે 2ની 3 ઘાત, 5 પણ નથી આવતા. ઇનડાયરેક્ટલી 5 આવે છે. તમે સમજો કેવી રીતે 5 આવે. તો જુઓ વિદ્યાર્થીઓ, 3/2ની 3 ઘાત 5 નથી તો 5ની 0 ઘાત તમે સમજી શકો, અને 0 એ અનઋણ પૂર્ણાંકમાં આવી જાય. એટલે કે આમાં m બરાબર 0 છે અને n બરાબર 3 છે. nની કિંમત 3 અને mની કિંમત 0 છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ વસ્તુની વાત છે. એટલે કે કોઈ પણ શાંત દશાંશ સંખ્યાને તમે અંશ અને છેદ સ્વરૂપમાં રજૂ કરશો, પહેલાં ભાગ ઉડાડી દેવાનો રજૂ કરતી વખતે, અને છેલ્લું જે જવાબ આવે તેમાં છેદના અવયવોમાં 2 અને 5 આવશે. એનું તમને એક ઉદાહરણ જોયું. બીજું ઉદાહરણ જુઓ, 0.104. તો 104ના છેદમાં 10ની 3 ઘાત, કેમ કે પોઈન્ટ પછી 3 અંક છે, 104ના અવયવો શોધવાનો પ્રયત્ન કરો તો તમારો જવાબમાં આવશે 13 ગુણ્યા 2ની 3 ઘાત, અને છેદમાં 10ના અવયવ તમને ખબર જ છે 2 ગુણ્યા 5, અને બંને અવયવોની ઘાતમાં લાગી જાય 3, એટલે 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. આ 2ની 3 ઘાત ઉડી જશે એટલે બચે 13ના છેદમાં 5ની 3 ઘાત. તો ચેક કરો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં રજૂ કરી દીધું, અને ક્યુ જે છે તે કયા સ્વરૂપમાં છે? તો 5ની 3 ઘાત, એટલે આ સ્વરૂપમાં છે. એટલે 2ની 0 ઘાત સમજવાની અને 5ની 3 ઘાત. એટલે કે 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા તમને છેદમાં અવયવમાં દેખાતી નથી. ઓકે વિદ્યાર્થીઓ, જો પ્રમેયમાં સમજ પડે છે ને એક્ઝામ્પલ પરથી સારી રીતે. હજી એક્ઝામ્પલ જોઈ લેવાને પણ 0.0875. તો 875ના છેદમાં 10ની કેટલી ઘાત આવશે? 1 2 3 ને 4 ઘાત. ઓકે, તો 875ના અવયવો શોધવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો પ્રયત્ન કરશો તો ખાતરી આપું છું તમને કે તમારો જવાબ આવશે, અને જવાબમાં આવશે 7 ગુણ્યા 5ની 3 ઘાત. પરંતુ ધ્યાનથી અવયવ પાડજો એકદમ વ્યવસ્થિત રીતે. તો 7 ગુણ્યા 5ની 3 ઘાત અવયવ આવશે, અને 10 એટલે 2 પચામ 10, બંનેને 4 ઘાત લાગે એટલે 2ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત. તો વિદ્યાર્થીઓ હવે આમાં સમજો કે આ 7 તો આવી જશે, પરંતુ આ 5ની 3 ઘાત કેન્સલ થાય અને આ 4 ઘાત છે ત્યાં 1 ઘાત બચે.
કેમ કે 4 ઘાત જે છે તેમાંથી આ 3ને માઇનસ કરવાનું. 4માંથી 3 ઘાત જાય તો છેદમાં 5ની 1 ઘાત બચે. ઓકે વિદ્યાર્થીઓ, સમજ પડે છે ને? આ તો સામાન્ય એક ભાગ ઉડાવ્યો કે 5ની 3 છેદમાં 5ની 4, તો 5ની 3 ઉડી જાય અને 5ની 4માં 5ની 1 ઘાત બચી જાય. 3 ઘાત ઓછી થઈ જાય 3, એટલે છેદમાં બચે છે 2ની 4 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. તો જુઓ, આ દશાંશ સંખ્યા શાંત છે તેને તમે અંશ અને છેદ સ્વરૂપમાં રજૂ કરી નાખી, અને જે રજૂઆત કરી તેમાં જે છેદનો ક્યુ છે, છેદ છે, તેના અવયવોમાં 2 અને 5 આવે છે. 2ની ઘાતમાં n તરીકે 4 આવે છે અને 5ની ઘાતમાં m તરીકે 1 આવે છે, પરંતુ 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા આવતી નથી. હવે આ છેલ્લું 23.3408, તો 23.3408 છેદમાં 1, 2, 3, 4 એટલે 10ની 4 ઘાત. આના તમારે અવયવો જાતે શોધવાનો એકવાર પ્રયત્ન કરવાનો છે. તો પ્રયત્ન કરશો તો અવયવ આવશે 2ની 6 ગુણ્યા 7 ગુણ્યા 521. 10 એટલે 2 50 10, અને આ 4 ઘાત છે એટલે 2ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત. તો જુઓ, હવે આમાં 2ની 6 ને આ 2ની 4 ઘાત છે તેના ભાગ ઉડે. તો તમે ભાગ ઉડાડશો તો 6 ઘાત મોટી છે, 4 ઘાત નાની, એટલે 2ની 4 ઉડી જાય. 6માંથી 4 એટલે ઉપર 2નો વર્ગ બચે, એટલે કે 2નો વર્ગ ગુણ્યા 7 ગુણ્યા 521 છેદમાં 5ની 4 ઘાત રહી જશે. તો વિદ્યાર્થીઓ ચેક કરી લેવો કે આ દશાંશ સંખ્યા છે શાંત. હવે એના અવયવો આપણે શોધ્યા, ભાગ ઉડાડી દીધો, અને છેલ્લે જે આપણને જવાબ મળે છે તો તે જવાબનો જે છેદ છે તે છેદમાં 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા નથી આવતી. 2 નથી દેખાતા તો 2ની 0 ઘાત સમજી જવાનું, અને 5 જે દેખાય છે તે 5ની કેટલી ઘાત છે? 4 ઘાત. અને 2 અને 5 સિવાય કોઈ ત્રીજો અવયવ દેખાતો નથી. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે તો આઈ હોપ કે આ પ્રમેય 1.5 તમને સારી રીતે સમજ પડી ગઈ. આ 4 એક્ઝામ્પલ દ્વારા તમને 100% ખબર પડી ગઈ હશે કે કોઈ પણ દશાંશ સંખ્યા હોય તો તે દશાંશ સંખ્યા શાંત હોવી જોઈએ, અને શાંત હોય તો તેને અંશ અને છેદ સ્વરૂપમાં રજૂ કરી શકાય. અને છેદના અવયવોમાં 2 આવશે, 5 આવશે. 2 અને 5ની કોઈ પણ ઘાત આવી શકે, પરંતુ 2 અને 5 સિવાય કોઈ ત્રીજી અવિભાજ્ય સંખ્યા છેદના અવયવમાં આવવાની નથી. હવે આપણે પ્રમેય 1.6 જોઈએ વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલું છે. જો વિદ્યાર્થીઓ, એક વસ્તુ તમને કેમ કે તમે 9મા ધોરણમાં પ્રમેયોના અભ્યાસની શરૂઆત કરી તો તમે પ્રતિપ્રમેય શબ્દ સાંભળીને આવ્યા, અને પ્રતિપ્રમેય શબ્દનો અર્થ પણ તમને ખબર હશે. અત્યારે જુઓ વિદ્યાર્થીઓ, આ માર્કર પેન તમને અત્યારે એમ દેખાય છે, આમ ચટ્ટી છે, તો હું આને ઊંધી કરી નાખું, બસ આટલું કરવાનું. પ્રમેય અને પ્રતિપ્રમેયમાં આટલો ફરક. પ્રમેય ચટ્ટો હોય તો પ્રતિપ્રમેયમાં ઊંધું કરી નાખવાનું. ઊંધું એટલે રિવર્સ કરી નાખવાનું. તો પ્રતિપ્રમેયમાં રિવર્સ શું થાય છે તે સમજીએ. તો પહેલાં પ્રમેય સમજીએ એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આ પ્રમેય ઉપરના પ્રમેયનું રિવર્સ પ્રતિપ્રમેય કેમ છે. તો જો x બરાબર પીના છેદમાં ક્યુ, જોજો વિદ્યાર્થીઓ, કોઈ એક સંખ્યા xની વાત કરી, અને x એ કેવી છે? તો અંશ અને છેદવાળી સમય સંખ્યા છે. તો x બરાબર પીના છેદમાં ક્યુમાં ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપે હોય. જો વિદ્યાર્થીઓ, x બરાબર પીના છેદમાં ક્યુ, એમાં જે ક્યુ છે ક્યુના અવયવ શોધવાના. શું શોધવાના? અવયવ. અને એ જે અવયવ છે તે આ સ્વરૂપમાં આવવા જોઈએ, એટલે કે 2n × 5m સ્વરૂપમાં હોય, જ્યાં n અને m અનઋણ પૂર્ણાંક. ઓકે, હવે n અને mમાં અનઋણ પૂર્ણાંક જ લેવાનો, ઉપર મેં એ જ વાત હતી. તો અનઋણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ નિરૂપણ શાંત હોય. એટલે વિદ્યાર્થીઓ, તમને એક સમય સંખ્યા આપી. સમય એટલે એમાં અંશ અને છેદ છે. અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી તેવું તમારે સ્વીકારી લેવાનું છે અત્યારે. તો જે છેદ છે તે છેદના તમારે અવયવ શોધવાના, અને તે અવયવોમાં 2 અને 5 આવવા જોઈએ. જો 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા ન આવતી હોય, ખાલી 2 આવતો હોય અને 5 આવતો હોય, તો આ પ્રમેય એવું કહે કે આ જે સમય સંખ્યા છે તેને તમે દશાંશ નિરૂપણમાં ફેરવશો, એટલે કે પોઈન્ટમાં ફેરવશો તો તે શાંત આવશે, અનંત સુધી આગળ વધશે નહીં, તેવું આ પ્રમેય કહે છે. વિદ્યાર્થીઓ, તમે સમજી ગયા? ઉપરનામાં શું કહેતા હતા કે જો શાંત હોય તો અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરી શકાય, અને છેદમાં અવયવમાં આવે 2 અને 5. તો આ પ્રમેય શું કહે કે કોઈ સમય સંખ્યા છે તેના છેદના અવયવમાં 2 અને 5 આવે છે તો તે શાંત છે. એટલે પહેલામાં કીધેલું શાંત હોય તો અંશ અને છેદમાં 2 × 5. તો આ પ્રમેય શું કે એના પછીનો કે કોઈ દશાંશ સંખ્યામાં અંશ અને છેદ આવે અને છેદના અવયવમાં 2 અને 5 આવે તો તે શાંત. શાંત હોય તો આવું, આવું હોય તો શાંત. સમજ છે ને? એટલે કે ઊંધું થઈ ગયું. આનું ઊંધું છે, આમાં એકદમ ઊંધું બી નથી લખેલું, પરંતુ અર્થ તો એનો રિવર્સમાં છે.
તો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ પ્રમેયમાં થોડીક સમજ પડી ગઈ. હવે એના ઉદાહરણ જોઈએ તો તમને એક્ઝેક્ટલી સમજ પડે. તો આ 5, 6, 7 ને 8 આ પ્રમેય 1.8ના ઉદાહરણ, પ્રમેય 1.6ના ઉદાહરણ છે. તો જુઓ વિદ્યાર્થીઓ, 3/8 એટલે કે તમને એક સંખ્યા આપી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં. તો પી એટલે કે 3 અને ક્યુ એટલે 8. તેના શોધી નાખો અવયવ. તો 3ના અવયવ 3, ક્યુ એટલે આપણે કે શોધવાના તો છેદના અવયવ છે. તો છેદમાં ક્યુ એટલે છેદના અવયવ. 8ના અવયવ તમને સમજ પડી જાય, 2 × 2 × 2, 2નો ઘન 8 થાય ને, એટલે કે 2નો ઘન. તો આપણે છેદના અવયવો શોધ્યા અને તે અવયવોમાં 2 આવે છે અને 5 આવે છે, પરંતુ 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા નથી આવતી. આમાં ભલે તમને 5 ના દેખાતા હોય તો 5ની 0 ઘાત સમજો. ઓકે, એટલે 2 તો આવ્યા ને છેલ્લે. તો વિદ્યાર્થીઓ, આ પ્રમેય એવું કહે કે આ 3/8નું જે કંઈ પણ દશાંશ નિરૂપણ હોય તે શાંત આવશે. શાંત એટલે કે દશાંશ નિરૂપણ અનંત સુધી આગળ નહીં વધશે. તો કેવી રીતના તમે ચેક કરશો આનું દશાંશ નિરૂપણ? તો તમારી પાસે 2 રસ્તા છે. કેટલા રસ્તા? 2. તમે ભાગાકારની પ્રક્રિયા દ્વારા પોઈન્ટમાં ફેરવી શકો છો 3/8ને. તો તમારે કરવાનું આવું છે કે 3/8 કરી નાખો. ઓકે વિદ્યાર્થીઓ, આ ભાગાકાર તમે કરો 3/8. તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 0.375. એકવાર ભાગાકાર કરીને ટ્રાય કરજો પોઈન્ટમાં ફેરવવાની. જવાબમાં 0.375 આવશે અને ભાગાકાર અટકી જશે. ભાગાકાર અટકી જશે એટલે કે આ દશાંશ સંખ્યા શાંત આવી. પરંતુ મેં અહીંયા એક બીજી ટેકનિક બતાવી છે તમને, પોઈન્ટમાં ફેરવવાની એક બીજી ટેકનિક. બરાબર, આવી જે સંખ્યા હોય ને તેમને તમે શોર્ટકટમાં પણ પોઈન્ટમાં ફેરવી શકો છો. ને આ જે ટેકનિક અત્યારે આપણે શીખવાના તે જ ટેકનિક આગળના દાખલામાં કરવાની છે. એટલે કે આ જે ટેકનિક છે તેમાં ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર આપેલી સમય સંખ્યાના દશાંશ સ્વરૂપમાં ફેરવવાની ટેકનિક. તો કરવાનું કંઈ નહીં. જો વિદ્યાર્થીઓ, છેદમાં 2ની 3 ઘાત છે, છેદમાં 2 અને 5 હોવા જોઈએ અને બંનેની ઘાત સરખી હોવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ, 2ની 3 ઘાત છે પણ 5 નથી, અને 5 જો હોય તો 5ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત. તો આપણે 2ની 3 ઘાતની બાજુમાં 5ની 3 ઘાતની એન્ટ્રી કરીશું. કેવી રીતે? તો અંશ અને છેદ બંનેમાં 5ની 3 ઘાત વડે ગુણી નાખો. એટલે કે આ 3 × 5ની 3 છેદમાં 2ની 3 × 5ની 3. એટલે કે પોઈન્ટમાં ફેરવવાનો રસ્તો એવો છે કે છેદમાં 2 અને 5ને લાવો અને બંનેની ઘાત સરખી હોય તેવી રીતે લાવો. તો 2 તો હતા, 2ની 3 ઘાત હતી એટલે 5ની 3 ઘાત લાવવા ઉપર અને નીચે 5ની 3 ઘાત વડે ગુણી નાખ્યો. જો વિદ્યાર્થી, એક વસ્તુ બીજી યાદ રાખો કે ગુનો તો અંશમાં પણ ગુણવાનું અને છેદમાં પણ ગુણવાનું. તો આ જે રકમ છે તેની સાતત્યતા જળવાય, એ ખોટી નહીં પડે. તમે આ બાજુથી જમણી તરફ સાદુરૂપ આપો તો જમણી બાજુથી ડાબી તરફ પણ સાદુરૂપ સાચું પડવું જોઈએ. એટલે કે હું 5ની 3 ઘાતને કેન્સલ કરું તો પાછું મને 3/2નો ઘન મળી જવો જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે સાદુરૂપ આપજો. હવે 5ની 3 ઘાતને ઉડાડી નહીં દેતા, ઉડાડવા માટે નથી મૂક્યા. ઉડાડશો તો આવું આવી જશે, આપણે ઉડાડવાના નથી. 5નો ઘન 125, 125 × 3 કરો તો તમને મળશે 375. હવે આ જો ઘાત સરખી છે એટલે 18નો ગુણાકાર થાય. 5 દુ 10 અને 10ની કેટલી ઘાત? 3 ઘાત. તો જો વિદ્યાર્થીઓ, છેદમાં 10 આવી ગયો, 10ની 3 ઘાત એટલે એકની પાછળ 3 બિંદા, અને છેદમાં જો 10 આવી જાય, 100 આવી જાય, 1000 આવી જાય તો તમે એને પોઈન્ટમાં આસાનીથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. 10ની 3 ઘાત એટલે તમારે 3 પોઈન્ટ પાછળથી કાપવાના, 1, 2 ને 3 એટલે કે પોઈન્ટ મૂકીને આગળ 0 એટલે 0.375. જો જુઓ વિદ્યાર્થીઓ, ખૂબ જ સરળતાથી તમે આ જે સંખ્યા છે સમય સંખ્યા તેને દશાંશ સ્વરૂપમાં ફેરવી દીધી. અને દશાંશ સ્વરૂપ કેવું આવ્યું? શાંત. તો આ પ્રમેય એવું જ કહેતો હતો ને કે કોઈ દશાંશ સંખ્યા લાવો, પીના છેદમાં ક્યુ અંશ અને છેદ, છેદના અવયવોમાં 2 અને 5 આવતા હોય તો તેનું દશાંશ નિરૂપણ આવશે શાંત. ઓકે વિદ્યાર્થીઓ, સમજ પડી આ પ્રમેયમાં શું કહેવા માંગે છે? હવે વિદ્યાર્થીઓ, આ એક્ઝામ્પલ જોઈ લો. 13/125 ફટાફટ જોઈએ. 13, 125 એટલે 5નો ઘન. હવે 5નો ઘન જે આવ્યો તેની બાજુમાં 2 હોવો જોઈએ અને 2ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 3. તો 2ની 3 ઘાત વડે અંશ અને છેદને ગુણી નાખો. 2નો ઘન એટલે 8, 13 અઠામ કરી નાખો. જો તમને યાદ હોય તો 104 આવશે. 5 × 2 એટલે 10, 10ની 3 ઘાત એટલે 3 પોઈન્ટ કાપો, 1, 2 ને 3 તો 0.104. એના પછી 7/80 ને જુઓ. એટલે કે જો આ ઉપરનામાં કહેવાનું રહી ગયું કે અંશ અને છેદવાળી સંખ્યા લીધી, છેદના અવયવોમાં માત્ર 5, 2 અને 5 એટલે કે 5 આવ્યો, એના સિવાય કોઈ ત્રીજું નહીં આવ્યું. તો પ્રમેય પ્રમાણે આનું દશાંશ નિરૂપણ આવ્યું શાંત. હવે વિદ્યાર્થીઓ, 7/80માં 7 બેઠા 80ના અવયવ, તો
16 50 80 થાય, 16 એટલે 2/4 ગુણ્યા 5. તો આ હવે વિદ્યાર્થીઓ આમાં સમજો, જો 2/4 છે તો 5ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 4 ઘાત. તો અત્યારે 5ની 1 ઘાત સમજવાની. 1 ઘાતમાં કેટલી ઘાત હજી ઉમેરીએ તો 4 ઘાત આવે, તો 3 ઘાત. તો મારે 5ની 4 ઘાત લાવવી હોય તો મારે ઉપર નીચે 5ની 3 ઘાત વડે ગુણવું પડે. બરાબર વિદ્યાર્થીઓ? 7/2/4 ગુણ્યા 5, તો ઉપર નીચે 5ની 3 ઘાત વડે ગુણવાનું. ઓકે, તો 5નો ઘન 125 ને 125 ગુણ્યા 7 કરો તો 875. હવે આ 2/4 ઘાત તો જેમ છે તેમ જ, 5ની 3માં 5ને ગુણીએ તો 5ની કેટલી ઘાત થઈ જાય? 5ની 4 ઘાત. તો જુઓ 4 ઘાત સમાન થઈ ગયું ને. હવે 5 દૂ 10 અને 10ની કેટલી ઘાત? 4 ઘાત. ને 4 ઘાત એટલે પાછળથી 4 દશાંશ સ્થળ સુધી આપણે ચિહ્ન પોઈન્ટનું મૂકવાનું. તો 1 2 ને 3, ચોથું દશાંશ સ્થળ ન હોવાથી 0 લઈને પોઈન્ટની આગળ 0. તો જુઓ વિદ્યાર્થીઓ, દશાંશ નિરૂપણ શાંત આવ્યું. આ પ્રમેયના કહેવા પ્રમાણે કેવું આવ્યું? શાંત. અને આ છેલ્લું જોઈ લેવો, 14,588/625. અવયવો તમે જો જાતે શોધવાની એકવાર ટ્રાય કરો, 14,588 ને તો આવા અવયવ આવશે. ઓકે, અને છેદમાં 625ના અવયવ તમને ખબર જ હશે, 5ની 4 ઘાત. તો તમને ખબર પડી ગઈ ને કે 5ની 4 તો ગુણ્યા છેદમાં કેટલા હોવા જોઈએ? 2ની કેટલી? તો 2ની પણ 4 ઘાત. તો ઉપર નીચે 2ની 4 ઘાત વડે ગુણી નાખો. તો અહીંયા મેં એક સ્ટેપ ડાયરેક્ટ લખી દીધું છે. તો નીચે 2ની 4 ઘાત મૂકી દીધું, ઉપર 2ની 4 ઘાત મૂકે તો 4 ને 2 6 ઘાત થઈ જાય, એટલે 2ની 6, બાકીનું બેઠું. હવે તમે આનું સાદુરૂપ આપો. બરાબર વિદ્યાર્થીઓ, શું કરજો આનું સાદુરૂપ? તો આવશે 23 34 08 અને છેદમાં 5 દૂ 10ની 4 ઘાત, એટલે 4 પોઈન્ટ કાપવાના, 1 2 3 ને 4, એટલે 23 પછી ટપકું આવે તો 23.3408. તો વિદ્યાર્થીઓ, આ હતી અંશ અને છેદવાળી એક સમય સંખ્યા x, પીના છેદમાં ક્યુના અવયવોમાં આવે છે માત્ર 5 અને 5ની 4 ઘાત છે. તો આનું જે પ્રમેય એવું કહે કે આનું દશાંશ નિરૂપણ શાંત આવવું જોઈએ, તો શાંત આવે છે. તો પ્રમેય દરેક જગ્યાએ સત્ય સાબિત થાય છે, ઉપરનો અને નીચેનો. આઈ હોપ કે તમને આ બે પ્રમેયમાં સારી રીતે સમજ પડી છે. હવે આપણે વિદ્યાર્થીઓ જોઈશું પ્રમેય 1.7. ઓકે, 1.5 ને 1.6 ને સારી રીતે સમજી લીધો છે. હવે ફટાફટ 1.7 ને પણ જોઈ લઈએ. જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n m માટે 2n × 5m સ્વરૂપે ન હોય તો x બરાબર પીના છેદમાં ક્યુનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. વિદ્યાર્થીઓ, મતલબમાં આ લોકો સમય સંખ્યાની વાત કરે છે, પીના છેદમાં ક્યુ. કોની વાત કરી છે? સમય સંખ્યા x બરાબર પીના છેદમાં ક્યુ. અને આ વખતે પણ છેદ ક્યુના અવયવોની વાત છે આ પ્રમેયમાં, કે ક્યુના અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અને m. આ જે n અને m છે તે અનઋણ પૂર્ણાંક, ઉપરના બેમાં જે વાત કરી તે જ પ્રમાણે. તો 2n, આ જે ક્યુ છે ને તે 2n × 5n સ્વરૂપે ન હોય, એટલે કે છેદના અવયવોમાં 2 અને 5 ન આવતા હોય. વસ્તુ સમજો, 2 અને 5 સ્વરૂપે ન હોય નો અર્થ શું? કે 2 અને 5 ન આવતા હોય, એટલે કે 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા આવતી હોય, 3 આવી શકે, 7 આવી શકે, 11 આવી શકે, અવિભાજ્ય સંખ્યાની વાત ચાલે છે. અથવા તો 2 અને 5 આવતા હોય અને 2 અને 5ની સાથે સાથે બીજું કંઈ પણ આવતું હોય. ઓકે વિદ્યાર્થીઓ, એટલે ખાલી 2 અને 5 નહીં આવવા જોઈએ, 2 અને 5 પણ આવે વાંધો નહીં, અને એ જ 2 અને 5 સાથે કોઈ ત્રીજી સંખ્યા 3 આવે, 7 આવે, અથવા તો 2 અને 5 નહીં આવે ને ડાયરેક્ટ 3 આવી જાય, 7 આવી જાય, 3નો વર્ગ, 7નો વર્ગ. મતલબમાં ઉપરનાથી અલગ, ઉપરનામાં છેદના અવયવમાં 2 અને 5 સિવાય કોઈ ત્રીજું ન આવતું હતું, તો અહીંયા જે છેદના અવયવ છે તેમાં 2 અને 5 સિવાય કોઈ ત્રીજું આવવું જોઈએ. ને જો આવી જાય તો આ પ્રમેય એવું કહે કે એનું જે દશાંશ નિરૂપણ છે તે અનંત સુધી આગળ વધશે અને આવૃત, એટલે કે નિરૂપણમાં કોઈ ચોક્કસ આંકડો પુનરાવર્તિત થતો રહેશે. બરાબર, અનંત સુધી આગળ વધશે, અનંત સુધી અટકશે નહીં. અને આવૃત એટલે કોઈ એક આંકડો એવો હશે દશાંશ નિરૂપણમાં કે જે રિપીટ થયા જ કરશે અને એનું રિપીટેશન અટકશે નહીં. આવૃત એટલે આવ્યા કરવું, આવ્યા કરવું, આવ્યા કરવું, આવૃત શબ્દનો અર્થ આવો થાય. તો વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો તમને બધું ક્લિયર થઈ જશે. તો જો વિદ્યાર્થીઓ 1/3, તો મેં એક પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યા 1/3 લીધી. હવે છેદને ચેક કરો કે છેદના જે અવયવ છે તેમાં તમને શું દેખાય છે? 3. 3ના તો કંઈ અવયવ આવે નહીં, એટલે કે જે છેદ છે તે આ સ્વરૂપમાં નથી, 2 અને 5ના ગુણાકારના સ્વરૂપમાં નથી.
છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા તમને 3 દેખાય છે તો તમે આ ભાગાકાર કરો 1/3નો, એટલે કે 1/3 તમે જાતે કોશિશ કરો, બરાબર વિદ્યાર્થીઓ? હવે 1/3 આ શોર્ટકટથી નહીં થશે. આ મેં તમને આ 4 દાખલાની જે શોર્ટકટ આપી તે નહીં થશે. જો દશાંશ નિરૂપણ શાંત હોય ને તો જ આ શોર્ટકટ લાગે, અનંત આવૃતમાં આ શોર્ટકટ લાગે નહીં. તો કંઈ વાંધો નહીં, ભાગાકાર તો છે ને, તો 1/3 ચેક કરો તો તમને 0 પોઈન્ટ પછી 3 આવ્યા જ કરશે, તમારો ભાગાકાર અટકશે નહીં, પરંતુ તમને કન્ફર્મ થઈ જશે કે 3 આવ્યા જ કરવાનો છે, એટલે કે 3 3 3 ડેશ 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 ડોટ ડોટ ડોટ. તો વિદ્યાર્થીઓ આ જે દશાંશ નિરૂપણ છે તેને જુઓ, અનંત સુધી આગળ વધે છે અને દશાંશ નિરૂપણમાં 3નું એક સરખી રીતે પુનરાવર્તન થાય છે. તો તમે આવી દશાંશ સંખ્યાને 12 સ્વરૂપે રજૂ કરવાનું 9માં શીખ્યા, એટલે કે આ 0 પોઈન્ટ પછી આ 3ને લખી દેવો અને 3નું જ પુનરાવર્તન થાય એટલે 3ની ઉપર 12. 12નો અર્થ એવો, 3ની ઉપર 12 એટલે કે 3નું અનંત સુધી પુનરાવર્તન થાય છે. સમજ પડી વિદ્યાર્થીઓ પ્રમેયમાં? કે પ્રમેય જે કે તે પ્રમાણે થાય છે. આમાં 1/3માં 3ના અવયવમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા છે 3, એટલે કે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત આવ્યું. 1/7 માટે પણ આ જ વસ્તુ થશે. છેદમાં 7 એ 2 અને 5 સિવાયની કોઈ ત્રીજી સંખ્યા છે તો એના જે દશાંશ નિરૂપણ છે ભાગાકાર કરીને ચેક કરી લેજો. 9માં તમે આ બંને ભાગાકાર કર્યો છે પહેલા ચેપ્ટરમાં, તો ચેક કરી લેજો. તો 0 પોઈન્ટ પછી 14 28 57 પછી પાછું 14 28 57 પછી પાછું 14 28 57 એવું જ આવ્યા કરે, એટલે કે 14 28 57નું પુનરાવર્તન થયા જ કરે છે અનંત સુધી. એટલે 14 28 57ની ઉપર 12. એના પછી 2/15, તો આ 2 બેઠા અને 15ના અવયવ શોધો તો 3 × 5 આવે, 3 × 5 15, એટલે કે જે છેદ છે ને તેના અવયવોમાં 2 અને 5, એટલે કે ભલે 5 આવ્યા પરંતુ 2 અને 5 સિવાયની કોઈ ત્રીજી સંખ્યા 3 પણ આવી ને, ખાલી 2 અને 5 નહીં આવવા જોઈએ, 2 અને 5 સિવાયનું કંઈક આવવું જોઈએ. 2 અને 5 નહીં આવે તો એના સિવાયનું, મતલબમાં ખાલી 2 અને 5 નહીં આવવા જોઈએ. 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા તમને 3 દેખાય છે અને જો તો પ્રમેય એવું કહે કે આનું પણ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત આવશે. તો જોઈ લેવો વિદ્યાર્થીઓ, 2/15 કરીને ચેક કરી લેવો તો આવું આવશે. તો 0.1 પછી 3 અનંત સુધી આગળ વધશે એટલે અનંત અને 3નું રિપીટેશન થાય એટલે આવૃત. એટલે 0.1 અને આ 3ની ઉપર 12. પછી જો વિદ્યાર્થીઓ 5/44, તો 44ના અવયવ 11 ચોક 44 અને 4 એટલે 2નો વર્ગ. તો જુઓ વિદ્યાર્થીઓ કે 2નો વર્ગ 5 નથી પણ 2 આવ્યા અને સાથે સાથે કોઈ એક સંખ્યા 11 આવી, તો 10 અનંત અને આવૃત જોઈ લેવો જ. 0.11 પછી 36 36 36, એટલે કે 0.11 36ની ઉપર 12, કેમ કે 36 આવ્યા જ કરશે. એટલે આ જે દશાંશ નિરૂપણ છે તે અનંત અને આવૃત. ઓકે. અને છેલ્લું 7/110, તો જુઓ છેદના અવયવ 110 એટલે 11 દાન 110 ને 10ના અવયવ 2/50, તો છેદમાં 2 પણ આવે, 5 પણ આવે અને 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા 11 પણ આવે છે. તો જોઈ લેવું એનું દશાંશ નિરૂપણ ભાગાકાર કરીને ચેક કરી શકો છો 7/110 કરીને. તો આવું આવશે 0.0636363, એટલે 0.063ની ઉપર 12. તો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ પ્રમેયમાં સમજ પડી ગઈ કે છેદના અવયવમાં 2 અને 5 સિવાયનું કંઈક આવી જાય તો દશાંશ નિરૂપણ આવશે અનંત અને આવૃત. ખાલી 2 અને 5 આવે તો શાંત દશાંશ સંખ્યા, અને શાંત હોય તો છેદમાં 2 અને 5 જ આવશે, એવું આ 3 પ્રમેય કહેવા માંગે છે. તો આ 3 પ્રમેયનો ખૂબ જ વ્યવસ્થિત તમે કમ્પ્લીટલી અભ્યાસ કરી દેજો, કેમ કે આ 3 પ્રમેયમાં જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ હશે તો હવે તમને દાખલા આવડશે. અને છેલ્લી આપણે આ 2 વસ્તુ યાદ રાખવાની છે. તો કોઈ પણ સમય સંખ્યા હોય, દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તમે કોઈ પણ સમય સંખ્યાને દશાંશ નિરૂપણમાં કન્વર્ટ કરો તો તે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કાં તો શાંત હશે અથવા અનંત અને આવૃત હશે. બરાબર. આ 3 પ્રમેયમાં તમે જોયું કે તમે કોઈ પણ સમય સંખ્યા લેવો અંશ અને છેદવાળી પીના છેદમાં ક્યુ, તો એનું દશાંશ નિરૂપણ કાં તો શાંત આવે છે કાં તો અનંત અને આવૃત આવે છે. એટલે કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત આવશે અથવા અનંત અને આવૃત આવશે. અનંત અને આવૃત એક જ શબ્દ છે આખો. ઓકે વિદ્યાર્થીઓ. અને તમને એમ કહે કે કોઈ દશાંશ સંખ્યા શાંત છે તો એ સમય છે, કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત છે તો પણ એ સમય છે. પરંતુ વિદ્યાર્થીઓ
દરેક અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત. આ વસ્તુની વાત મેં આગળ ઘણી વાર કરી કે તમે અસમય સંખ્યા લેશો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 પાઈ, તો એનું દશાંશ નિરૂપણ એકવાર જોજો. અનંત સુધી આગળ વધશે અને આવી રીતે કોઈ ચોક્કસ પુનરાવર્તન ન થાય 3ની જેમ કે આ 3ની જેમ 36ની જેમ. તો યાદ રાખો કે જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે અસમય છે. કોઈ દશાંશ સંખ્યા શાંત હોય તો તે સમય છે. કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત હોય તો પણ તે સમય છે. એટલે કે શાંત અને અનંત આવૃત તો તે સમય, પરંતુ શાંત અને અનંત અને અનાવૃત તો તે અસમય. તો વિદ્યાર્થીઓ આટલી વસ્તુને યાદ રાખજો. તો તમે જો નોટ બનાવી હોય ગણિતની નોટ, તો તમારે આટલા પ્રમેય લખી નાખવાના છે, આટલી વસ્તુ. ઓકે, આ બધું જે રફ કાર્ય છે, એક્ઝામ્પલ છે, તે તમારે લખવાની જરૂર નથી. આટલી વસ્તુને સારા અક્ષરે લખો, એનો સારી રીતે અભ્યાસ કરો, મગજમાં દરેક વસ્તુને ફિટ કરો અને પછી આપણે દાખલામાં આગળ વધવાના છીએ. બરાબર વિદ્યાર્થીઓ, હવે આપણે દાખલા જોઈશું આગળના સ્વાધ્યાયના. તો હવે આગળ આવે છે સ્વાધ્યાય 1.4. તો સૌથી પહેલાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બંને પ્રશ્નની આપણે રકમ સમજીશું. પ્રશ્ન 1 અને 2ની રકમ એક સાથે લીધી છે. એનું કારણ એવું છે, રકમ વાંચવું એટલે તમને ખબર પડશે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. તો વિદ્યાર્થીઓ, તમને સમય સંખ્યા આપી છે. હવે તમને ખબર છે કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કાં તો શાંત આવશે અથવા તો અનંત અને આવૃત આવશે. બરાબર, તો તમારે ચેક કરવાનું છે કે દશાંશ નિરૂપણ કેવું છે, શાંત છે કે અનંત આવૃત, તે તમારે ચેક કરવાનું છે. હવે વિદ્યાર્થીઓ, દશાંશ નિરૂપણ ચેક કરવા માટે તમારે ભાગાકારની પ્રક્રિયા કરવાની નથી. ભાગાકારથી તો તમને ખબર પડી જશે કે દશાંશ નિરૂપણ કેવું છે, પરંતુ એ લોકોએ ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની ના પાડી. તો કઈ પ્રક્રિયા કરવાની? તો હમણાં આપણે 3 પ્રમેય શીખ્યા, તેમાં યાદ છે ને છેદના અવયવ. જો છેદના અવયવમાં 2 અને 5 જ આવતા હોય, માત્ર 2 અને 5 આવતા હોય, તો એનો અર્થ એવો થશે કે તે દશાંશ સંખ્યા શાંત, ખાલી 2 અને 5 જ આવવા જોઈએ. અને 2 અને 5 સિવાય જો કોઈ ત્રીજી સંખ્યા આવી ગઈ તો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થશે. બસ આટલું યાદ રાખો. છેદના અવયવમાં 2 અને 5 આવે તો શાંત, અને 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા આવી જાય તો અનંત અને આવૃત. હવે પ્રશ્ન 2માં જુઓ કે પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. એટલે વિદ્યાર્થીઓ, પ્રશ્ન 2માં પ્રશ્ન 1ની રકમની વાત છે કે પ્રશ્ન 1માં જે રકમ હોય તેનું આપણે દશાંશ નિરૂપણ ચેક કરવાના. જો દશાંશ નિરૂપણ શાંત આવે, કેવું આવે? શાંત, તો તે સમય સંખ્યાને દશાંશ નિરૂપણમાં ફેરવી નાખજો. શાંત હોય તો દશાંશ નિરૂપણમાં કન્વર્ટ કરજો. અને એને કન્વર્ટ કરવાની મેં શોર્ટ મેથડ તમને સમજાવી છે, તો એ મેથડનો આપણે યુઝ કરીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, એટલે આ બંને પ્રશ્નમાં જે પ્રક્રિયા કરવાની છે તે આપણે એક સાથે કરીશું. તો પહેલી રકમ તમે જોઈ શકો છો 13/31/25. તો કરવાનું શું? તો અંશ અને છેદ બંનેના અવયવ શોધી નાખો. સૌથી પહેલાં તમારે એ ચેક કરવું પડશે કે અંશ અને છેદમાં કંઈ ઉડતું તો નથી. કેમ કે એક વસ્તુ યાદ રાખો કે અંશ અને છેદમાં જો ભાગ ચાલતો હોય તો ચલાવવો પડે, અને ભાગ ચલાવ્યા પછી બધી પ્રક્રિયા કરવાની હોય. અને ભાગ ચાલે છે કે નહીં ચાલે તે કેવી રીતે ખબર પડે? તો અંશ અને છેદના અવયવ પરથી ખબર પડે. તો 13ના અવયવ તો 13 પોતે જ, કેમ કે 13 એ અવિભાજ્ય છે. 3125ના અવયવ શું? તો અહીંયા તમારે રફ પેજનો અવયવ શોધવા પડશે 3125ના. 2 વડે તો ભાગ ચાલવાનો છે નહીં, 3 વડે ચાલે કે નહીં તો ચેક કરો. ચાવી છે આપણી પાસે. 5 ને 2 7 ને 1 8, 8 ને 3 11. 3ના ઘડિયામાં 11 આવતા નથી, એટલે કે 3 વડે ભાગ નહીં ચાલે. 5 વડે તો ચાલશે ને, છેલ્લો અંક 5 અથવા 0 હોય તો 5 વડે ચાલે. 5 6 30, 1 બચે એટલે 12, 12 એટલે 5 દૂ 10, અને 2 બચે એટલે 25, 5 50 25. હવે વિદ્યાર્થીઓ 625, એટલે કે પાછો 5 વડે ભાગ ચાલે. 125 50 625, 125 25 50 125, 5 50 25, 5 એકા 5, એટલે કે 1 2 3 4 ને 5 વખત. 5 કેટલી વખત આવ્યો? 5 વખત, એટલે કે છેદમાં આવે છે 5ની 5 ઘાત. બરાબર ને? તો વિદ્યાર્થીઓ, 13ના છેદમાં 5ની 5 ઘાત આ વસ્તુ આપણે મેળવી. હવે કંઈ ભાગ ઉડે છે? જો ઉડે તો ઉડાડી દેવો. તો કોઈ સંખ્યા કોમન નથી એટલે ભાગ ઉડશે નહીં, અને ભાગ નથી ઉડતો તો કંઈ વાંધો નહીં, છેદને ચેક કરો. હવે છેદમાં 2 અને 5 સિવાય કોઈ બીજી સંખ્યા આવે તો એ અનંત અને આવૃત, અને
2 અને 5 જ આવે તો સાંજ. તો જુઓ છેદમાં 5ની 5 ઘાત, 2 ભલે નથી આવતા પણ 5ની 5 ઘાત આવે છે, એટલે 2ની કેટલી ઘાત સમજવાની તમારે? 0 ઘાત. બરાબર વિદ્યાર્થીઓ? તો આપણે લખી નાખીએ 13ના છેદમાં 2ની 0 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત. 2 નથી તો 2ની 0 ઘાત લઈ લેવાની. તો તમને ખબર પડી ગઈ કે આ જે છે ભાગાકાર વગર ખબર પડી ગઈ, પ્રમેયના લીધે ખબર પડી ગઈ કે આ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે, કેમ કે છેદના અવયવોમાં માત્ર 2 અને 5 આવે છે. તો લખવાનું અહીં છેદ એ 2n × 5n સ્વરૂપમાં છે. ઓકે વિદ્યાર્થીઓ? અને જો આ સ્વરૂપમાં હોય તો માટે આપેલ સમય સંખ્યા, આપેલ કઈ સંખ્યા? સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે વિદ્યાર્થીઓ? તો દશાંશ નિરૂપણ શાંત છે, છેદના અવયવોમાં માત્ર 2 અને 5 આવે છે એટલા માટે. હવે દશાંશ નિરૂપણ શાંત હોય તો પ્રશ્ન 2માં શું કીધું કે દશાંશ નિરૂપણ દર્શાવો એટલે કે પોઈન્ટમાં ફેરવો. તો વિદ્યાર્થીઓ આવી જાઓ પાછું. તો આ જ વસ્તુ આપણે પાછી લખીશું 13ના છેદમાં 31/25 અને એના અવયવ શું આવેલા? 13ના છેદમાં 5ની 5 ઘાત. આ વસ્તુ લખવાની જરૂર નથી. હવે વિદ્યાર્થીઓ મેં તમને શીખવ્યું તે પ્રમાણે 13ના છેદમાં 5ની 5 ઘાત. હવે છેદમાં 10 બનાવો, 10ની ગમે તેટલી ઘાત આવે પણ 10 બનાવો. તો 5ની 5 ઘાત છે તો ગુણાકાર તમારે અંશ અને છેદમાં કરવાનો. કોના વડે ગુણવાનું? તો 5ની 5 છે એટલે 2ની પણ 5 ઘાત. જેટલી ઘાત 5ની હોય તેટલી જ ઘાત 2ની રાખવી પડે. તો 2ની 5 ઘાત વડે અંશ અને છેદમાં ગુણી નાખો. 2ની 5 ઘાત કેટલું થશે? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 2ની 5 ઘાત થશે 32. એટલે કે તમારે 2નો 5 વખત ગુણાકાર કરવાનો. 2 × 2 × 2 એવી રીતે 5 વખત 32 આવશે. આ 5 × 2 એટલે 10. 10ની કેટલી ઘાત આવશે વિદ્યાર્થીઓ? 5 ઘાત. હવે આ ગુણાકાર કરો 13 × 32 અથવા 32 × 13. 13 દુ 26, 43 39, 40 ને 41. તો ગુણાકાર આવે છે 416. 416ના છેદમાં 10ની 5 ઘાત. હવે વિદ્યાર્થીઓ 10ની 5 ઘાત એટલે કે 5 પોઈન્ટ તમારે પાછળથી કાપવાના. જો હું 416 પહેલાં લખી નાખું છું. આ 1 2 3. હવે ચોથું પોઈન્ટ કાપવા માટે 0 મૂકવો પડે. પાંચમો પોઈન્ટ કાપવા બી 0. થઈ ગયા 1 2 3 4 ને 5. હવે પોઈન્ટ કાપવાનું. પોઈન્ટની આગળ પણ કંઈ નથી એટલે 0. એટલે આ જવાબ 0.00416. તો આ દાખલો અહીંયા પૂરો થાય. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બે વિશેની માહિતી આમાં આવી ગઈ. બરાબર વિદ્યાર્થીઓ? હવે એના પછી 17ના છેદમાં 8. 17ના અવયવ તો નહીં આવે એટલે 17 પોતે, પરંતુ 8ના અવયવ તો 2 દુ 4 દુ 8 એટલે 2ની 3 ઘાત. છેદ અંશ અને છેદમાં કંઈ કોમન નથી એટલે કંઈ ઉડતું નથી. તો 17ના છેદમાં 2ની 3 ઘાત. 5 નથી તો 5ની કેટલી ઘાત સમજવાની? 0. તો જે રીતે આમાં લખેલું તે રીતે કે અહીં છેદ એ 2n × 5n સ્વરૂપમાં છે. બરાબર ને? આ સ્વરૂપમાં છે ને? માટે જો આ સ્વરૂપમાં હોય તો આપેલ સમય સંખ્યા શાંત થશે કે અનંત અવરોધ? તો આપેલ સમય સંખ્યા, બોલો વિદ્યાર્થીઓ કેવી થશે? વિચારીને કેવો? યસ, આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. દશાંશ નિરૂપણ શાંત છે. ઓકે, ખૂબ જ સહેલા દાખલા જુઓ વિદ્યાર્થીઓ. એક માર્કમાં પૂછાય, 2 માર્કમાં પણ પૂછાઈ શકે. દશાંશ નિરૂપણ શાંત હોય તો આને દશાંશમાં કન્વર્ટ કરો. તો 17ના છેદમાં 8 બરાબર શું છે? તો 17ના છેદમાં 2નો ઘન. તો તમને હવે ખબર પડી ગઈ છે કે 2નો ઘન છે તો 2ની બાજુમાં 5 હોવો જોઈએ અને 5ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 3. તો નીચે 5ની 3 તો ઉપર બી 5ની 3 ઘાત. 5નો ઘન 125. ઓકે, 2 × 5 = 10. 10ની કેટલી ઘાત? 3 ઘાત. ચલો 125 × 17 કરવાના છે આપણે, તો કરી નાખીએ. 125 × 17. 1 × 5 1 દુ 2 1 × 1 7 × 35 7 દુ 14 15 16 ને 17 7 × 7 ને 1 8 સરવાળો 5 5 દુ 10 ને 2 12 8 ને 1 9 10 11 1 ને 1 2 2125 છેદમાં 10ની કેટલી ઘાત છે? 3 ઘાત. વિદ્યાર્થીઓ ગુણાકાર મેં જરાક ઝડપમાં કર્યો પણ મને વિશ્વાસ છે તમારા પર કે તમને આ ગુણાકાર આવડતા જ હશે. ઓકે વિદ્યાર્થીઓ? 10ની 3 ઘાત એટલે 3 પોઈન્ટ કાપવાના. એટલે 1 2 ને 3 એટલે 2 પછી ટપકું પાડો, પોઈન્ટ મૂકો ને 125. તો આ આવી ગયો જવાબ. બરાબર. હવે એના પછી આપણે જોઈએ આ ત્રીજો દાખલો. ચાલો, તો અંશના અવયવ 64
64 એટલે તમને ખબર હોય તો 2ની ઘાત આવશે કેટલી ઘાત? તો 2 દુ 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 એટલે કે 2ની 6 ઘાત. 6 વાર તમે 2નો ગુણાકાર કરો તો 64 આવશે. 455ના અવયવ શોધી નાખીએ. ચાલો વિદ્યાર્થીઓ, 2 વડે તો ભાગ ચાલે નહીં. 5 ને 5, 10 ને 4, 14. 3ના ઘડિયામાં 14 નહીં આવે એટલે કે 3 વડે પણ ના ચાલે, તો 5 વડે તો ચાલશે જ. 5 9 45 ને 5 1 5. તમને ખબર હોય તો 13 સતા એકાનું થાય. 5 ગુણ્યા 7 ગુણ્યા 13 છેદના અવયવ આવી ગયા. તો વિદ્યાર્થીઓ, છેદના અવયવમાં 5 આવે છે, પરંતુ સાથે સાથે વધારામાં 7 અને 13 પણ આવે છે. એટલે કે છેદના અવયવ આ સ્વરૂપમાં નથી. છેદના અવયવમાં 2 અને 5 જ આવવા જોઈતા હતા પણ નહીં આવ્યા. તો આપણે લખીશું કે અહીં છેદ એ 2n × 5m સ્વરૂપમાં નથી ને વિદ્યાર્થીઓ? 2 અને 5 સિવાય 7 અને 13 પણ આવે છે ને. અને જો આ સ્વરૂપમાં ન હોય તો જવાબમાં આવશે અનંત અને આવૃત. માટે આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. કયું નિરૂપણ વિદ્યાર્થીઓ? સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? તો અનંત અને આવૃત છે. ઓકે, જો વિદ્યાર્થીઓ, આ 3 દાખલા જોયા, આપને આવડી જાય છે ને દાખલા? તો સૌથી પહેલાં 3 દાખલાને તમે તમારી નોટમાં સારા અક્ષર ઉતારી દેવો, પછી આપણે આગળના દાખલા જોઈએ. વિદ્યાર્થીઓ, 3 દાખલા જોયા. હવે ચોથો દાખલો તો કરીએ આપણે. 15/1600. હવે આગળના 3 દાખલામાં તમે જોયું તો અંશના અવયવ પડતા નહીં હતા. આમાં પડશે 15ના અવયવ. તમને મોડે ખબર પડી જાય કે 3 × 5 15. હવે વિદ્યાર્થીઓ, 1600ના અવયવ શું? જો એક શોર્ટકટ ટેકનિકમાં તમને સમજાવું. 1600ના અવયવ, તો 16ના અવયવ તમને ખબર છે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 2ની 4 ઘાત. વિદ્યાર્થીઓ સમજ પડે? 16ના અવયવ 2ની 4 ઘાત 16 થાય. હવે આ 2 શૂન્ય બળી જાય એને સમજવાનું 100 તમારે. 1600 એટલે શોર્ટકટમાં આપણે સમજીએ તો 16 ગુણ્યા 100. 16 એટલે 2ની 4 ઘાત. હવે 100 એટલે 10નો વર્ગ. કોનો વર્ગ? 10નો વર્ગ. ને 10 એટલે 2 × 10. અને આ બંનેને કેટલી ઘાત લાગે? 2 ઘાત. એટલે કે ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. હવે વિદ્યાર્થીઓ, એક વસ્તુ સમજો કે આ 5 છે ને નીચે 5નો વર્ગ, તો અહીંયા ભાગ ઉડે છે. અને જો ભાગ ઉડે તો ઉડાડવા જરૂરી છે. અંશ અને છેદના અવયવોમાં કંઈ પણ કોમન રહેવું ન જોઈએ. એક વસ્તુ આ યાદ રાખો. તો આ 5 ઉડી જાય અને આ 2 ઘાત છે તો આ 1 ઘાત આવી જાય. બરાબર? એટલે કે 3ના છેદમાં 2ની 4 ને 2 કેટલી ઘાત થશે? 4 ને 2 6 ગુણ્યા 5ની કેટલી ઘાત બચે છે? 1 ઘાત. 1 ઘાત એટલે તમે 5 એમ જ રવા દેશો તો ચાલશે. તો વિદ્યાર્થીઓ, ચેક કરો કે છેદના અવયવમાં 2 અને 5 જ આવે છે. 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા દેખાય છે? નથી દેખાતી ને. તો આનું જે દશાંશ નિરૂપણ છે તે કેવું આવશે? શાંત. અહીં છેદ એ શું લખીશું? છેદ એ 2m × 5n સ્વરૂપમાં નથી. સોરી, છે સ્વરૂપમાં છે ને સ્વરૂપમાં. જો આ સ્વરૂપમાં હોય તો માટે આપેલ સમય સંખ્યા કેવી છે વિદ્યાર્થીઓ? તો આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? દશાંશ નિરૂપણ શાંત આવશે. દશાંશ નિરૂપણ શાંત છે. તો વિદ્યાર્થીઓ, દશાંશ નિરૂપણ શાંત હોય તો તેને દશાંશ નિરૂપણ દશાંશ સંખ્યામાં કન્વર્ટ કરવાની છે. તો ચાલો કરી દઈએ. તો 15/1600. 15. હવે આ જે આનો જવાબ છે તે આ આવે છે. તો આપણે આને લખી દઈએ 3/2ની 6 ઘાત ગુણ્યા 5. એટલે કે 3/2ની 6 ગુણ્યા 5. ઉપર નીચે ગુણાકારનું ચિહ્ન મૂકી દેવો. હવે વિદ્યાર્થીઓ જુઓ, એક વસ્તુ જુઓ, 2ની 6 ઘાત છે તો 5ની પણ કેટલી હોવી જોઈએ? 6 ઘાત હોવી જોઈએ. તો અત્યારે 5ની 1 ઘાત કહેવાય. 1 ઘાતમાં કેટલી ઘાત ઉમેરવી પડે? 5 ઉમેરીએ. તો 1માં જો આપણે 5 ઉમેરીએ તો આપણને 6 ઘાત મળે. એટલે કે આપણે 5ની 5 ઘાત વડે ઉપર નીચે ગુણવું પડે. તો આ 5 + 1 6 ઘાત થશે. જેટલી ઘાત 2ની હોય તેટલી ઘાત 5ની સેટ કરવા માટે આપણે ઉપર નીચે 5ની 5 ઘાત વડે ગુણાકાર કર્યો. બરાબર? ચલો, 5ની 5 ઘાત એટલે તમને ખબર હોય તો 31 25 થાય. હમણાં જ આપણે 31 25ના અવયવ શોધેલા તો 5ની 5 આવેલા ને. હવે છેદમાં 2ની 6 ગુણ્યા 5ની 6 ને 5ની 1 એટલે 5ની 1 6 એટલે 5ની 6. જો 6 ઘાત આવી ગઈ ને. 31 25 ગુણ્યા 3. તો હું ગુણાકાર જરાક મોડે કરી નાખું. તમને મોડે ન ફાવે તો એક તમે પાનામાં કરજો આ ગુણાકાર. 5 તાલી 15 વડી 1. 3 દુ 6 ને 1 7. 3 એકા 3. 3 તાલી 9. છેદમાં
5 દુ 10 અને 10ની કેટલી ઘાત આવશે? 6 ઘાત આવશે. 6 પોઈન્ટ કાપવાના તમારે પાછળથી. તો 9375 લખી દીધા. 6 પોઈન્ટ કાપો, 1 2 3 4. પાંચમું પોઈન્ટ કાપવા 0, છઠ્ઠું પોઈન્ટ કાપવા 0. ના પોઈન્ટ મૂકી દીધું. હવે પોઈન્ટની આગળ કંઈ નથી દેખાતું એટલે 0. તો આ આવી ગયો જવાબ. હવે વિદ્યાર્થીઓ એના પછી જોઈએ 23/2 3 ને 5 2. અહીંયા ગુણાકાર સમજવાનો, 2 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ. તો વિદ્યાર્થીઓ આ દાખલામાં બહુ ઓછી મહેનત છે તમારી, કેમ કે દાખલામાં છેદના અવયવ આપી દીધા પરંતુ અંશના અવયવ નથી આપ્યા અને અંશમાં 23ના કોઈ અવયવ આવવાના પણ નથી. અંશ અને છેદમાં ભાગ ઉઠતો નથી. તો બસ અહીંયા તમારો જવાબ કન્ફર્મ થાય છે કે અહીં છેદ એ કયા સ્વરૂપમાં છે? તો 2m × 5m સ્વરૂપમાં છે ને, સ્વરૂપમાં છે. ને જો આ સ્વરૂપમાં હોય તો માટે આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? દશાંશ નિરૂપણ. તો વિદ્યાર્થીઓ છેદના અવયવોમાં 2 અને 5 જ જો આવતા હોય તો દશાંશ નિરૂપણ શાંત છે. ઓકે, હવે દશાંશ નિરૂપણ શાંત હોય તો આપણે આને દશાંશમાં ફેરવવી પડશે. તો ચાલો ફેરવી દઈએ. તો 23/2 નો ઘન ને 5 નો વર્ગ આવું આપેલું છે. 23/2 નો ઘન ગુણ્યા પાડી દઈએ હવે આપણે ને 5 નો વર્ગ. વિદ્યાર્થીઓ 2ની 3 ઘાત છે તો 5ની પણ 2 ઘાત છે તો 3 ઘાત લાવવી પડે. ઓકે, નાની ઘાત હોય તો મોટી કરીને 3 ઘાત. તો 5ની 2 ઘાતને કેટલા વડે ગુણીએ તો 5ની 3 ઘાત આવી જાય. તો 5 વડે એટલે 5ની 1 કહેવાય, 2ને 1 3 થઈ જાય ને. ચાલો 23 × 5, 5 × 15, 5 દુ 10 ને 1 11. છેદમાં 2 નો ઘન ગુણ્યા 5ની આ 2 ને 1 3 ઘાત. 115 છેદમાં 5 × 2 એટલે 10 અને 10ની 3 ઘાત. 3 પોઈન્ટ કાપો એટલે 1 2 ને 3 0.115. વિદ્યાર્થીઓ ચોથા પછી છઠ્ઠો દાખલો જોયો. પાંચમો મેં તમને જાતે આપું છું. સહેલો દાખલો છે અને મેં તમને સિસ્ટમ સમજાવી છે. જો તમે મેં જે રીતે સમજાવ્યું તે રીતે કરશો તો તમારો જવાબ આવશે. તકલીફ પડે તો તમે જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. 7મો દાખલો. 7મા દાખલામાં પણ તમારી મહેનત ખૂબ જ ઓછી છે કેમ કે છેદના અવયવ આપી દીધા છે. અંશમાં 129ના કોઈ અવયવ આવશે તો નહીં આવશે. તમે જાતે જ વિચારો, ચેક કરી લેવો. 129ના અવયવ જ નહીં આવે. 129 એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો તો બસ આપણું કામ થઈ ગયું. છેદમાં 2 અને 5 તો આવે છે, સાથે સાથે 7ની 5 ઘાત એટલે કે 7 આવ્યો. અને 7 2 અને 5 સિવાયની કોઈ ત્રીજી સંખ્યા આવી તો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત. તો આપણે લખીશું કે અહીં છેદ એ 2m × 5n સ્વરૂપમાં છે કે નથી? તો નથી. માટે આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? દશાંશ નિરૂપણ શાંત નહીં આવે ને, અનંત અને આવૃત છે. વિદ્યાર્થીઓ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય તો આપણે કોઈ આગળ પ્રોસેસ કરવાની નથી. હવે આગળ આ છઠ્ઠો દાખલો, 8મો દાખલો. 6ના અવયવ 2 × 3, 15ના 3 × 5. આ 3 ઉડી જાય. હવે માની લો કે તમે 15ના અવયવ 3 × 5 લખી દેતે, 6ના અવયવ લખતે નહીં અને પછી તમે નિર્ણય લઈ લેતે કે દશાંશ નિરૂપણ આ સ્વરૂપમાં નથી તો તમારો જવાબ ખોટો પડે. એટલે અહીંયા ઉપર 2 આવે, નીચે 5 આવે. 2ના છેદમાં 5, આ 3 તો ઉડી ગયા ને. હવે નીચે 5 તો આવ્યો પણ 2 નથી તો 2ની 0 ઘાત સમજો. તો જો છેદ એ 2m × 5n સ્વરૂપમાં છે એટલે લોકોએ ગૂંચવવા માટે એ ટાઈપની રકમ આપેલી છે. તો તમારે રકમનું સાદુરૂપ આપવાનું, ભાગ ઉડાડવાનો, પછી જ નિર્ણય લેવાનો. તો અહીં છેદ એ કયા સ્વરૂપમાં છે? 2m × 5n સ્વરૂપમાં છે. ને જો આ સ્વરૂપમાં હોય તો માટે આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું આવશે? સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત આવશે કે અનંત આવૃત? તો દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર, જુઓ કેટલું ઇઝી છે. તો વિદ્યાર્થીઓ હજી 2 દાખલા 9 અને 10 તે તમારે જાતે કોશિશ કરવાની છે.
તકલીફ પડે તો કહેજો, પરંતુ જો મેં તમને જે રીતે કરાવ્યું તે રીતે તમે કરશો તો તમારો જવાબ આવશે. તો મેં તમને 3 દાખલા સ્વપ્રયત્ન માટે ટેક્સ્ટબુકમાંથી આપ્યા છે, તો તેની પ્રેક્ટિસ કરો. હવે વિદ્યાર્થીઓ 3 દાખલા, છેલ્લો પ્રશ્ન 3 બાકી તે જોઈ લઈએ. એમાં 3 જ દાખલા છે, તે પતી જાય એટલે આ ચેપ્ટર પણ પૂરું થશે. તો સૌથી પહેલાં આ જે દાખલા છે, આ 4 દાખલા તેને સારા અક્ષરે ઉતારી દેવો અને પેલા 3 દાખલા વચ્ચે મેં છોડ્યા તેને પણ સાથે સાથે કરી નાખજો. બરાબર. તો હવે વિદ્યાર્થીઓ આ એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 3 આ ચેપ્ટરનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે. તો નીચેની વાસ્તવિક સંખ્યાઓ માટે દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. વિદ્યાર્થીઓ તમને 3 આ જે રકમ છે તેમાં 3 વાસ્તવિક સંખ્યા આપી છે અને એ વાસ્તવિક સંખ્યા કયા સ્વરૂપમાં આપી છે? તો દશાંશ સ્વરૂપમાં, એટલે કે દશાંશ નિરૂપણ દર્શાવેલું છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. તમારે ચેક કરવાનું છે કે આ દશાંશ સંખ્યા સમય છે કે નથી, આ સમય છે કે નથી અને પેલી પણ સમય છે કે નથી. અને જો સમય હોય તો તેના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુ વિશે, એટલે કે ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? ક્યુ એટલે કે છેદ, એટલે કે વિદ્યાર્થીઓ જો આપેલી દશાંશ સંખ્યા સમય હોય, કેવી હોય? સમય. તો તમારે કહેવાનું છે કે એનો છેદ કેવો છે. બરાબર વિદ્યાર્થીઓ. તો હું તમને પહેલાં માહિતી આપી દઉં કે આના જવાબની પ્રોસેસ કેવી રીતે થશે. તો એમ તો મેં તમને આ જ વિડીયોમાં સમજાવ્યા, પહેલાં 3 પ્રમેય પછી સમજાવ્યું કે જો દશાંશ સંખ્યા શાંત હોય તો તે સમય છે, અનંત અને આવૃત હોય તો પણ તે સમય છે, પરંતુ અનંત અને અનાવૃત હોય તો તે સમય નથી. એટલે 2 વિકલ્પમાં સમય થશે. બરાબર. જો વિદ્યાર્થીઓ અહીં એક ચાર્ટ દોરી દઉં તમારા માટે. જો સમય હોય તો દશાંશ નિરૂપણની 2 શક્યતા છે, કાં તો શાંત હશે કાં તો પછી અનંત અને આવૃત થશે. અને જો અસમય હોય તો આપેલી દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત થશે. બસ તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે માહિતી આપવાની છે એ લોકોને. તો વિદ્યાર્થીઓ આ દશાંશ સંખ્યા છે, જોઈ લેવો. તો 9 પછી આ આગળ વધતી નથી, અટકી જાય છે ને વિદ્યાર્થીઓ. તો આ કેવી દશાંશ સંખ્યા છે? શાંત. તો આપણે પહેલાં લખીશું આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે. કેવું છે વિદ્યાર્થીઓ? આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અથવા દશાંશ નિરૂપણ શબ્દ વાપરીએ. દશાંશ નિરૂપણ શાંત છે. અને શાંત હોય તો તે સંખ્યા કેવી કહેવાશે? સમય સંખ્યા. માટે આપેલ સંખ્યા સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અને વિદ્યાર્થીઓ સમય સંખ્યા હોય તો એ લોકોનો સવાલ છે કે જે કંઈ પણ આનું સમય સ્વરૂપ હોય પીના છેદમાં ક્યુ, તેમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે શું કહેવાશે? તો વિદ્યાર્થીઓ ગણતરી કરવાની નથી, તમારે પ્રમેય પરથી માહિતી આપવાની કે છેદના અવયવો કેવા. જો આપેલી સંખ્યા શાંત હોય, કેવી હોય? શાંત. તો શાંત હોય તો યાદ કરો, શાંત હોય તો છેદના અવયવોમાં 2 અને 5 આવશે. અનંત અને આવૃત હોય તો 2n × 5n સ્વરૂપમાં નથી. અને અસમયમાં તો કોઈ સ્વરૂપ જ નહીં આવે. બરાબર. ચાલો તો આપેલ સંખ્યા સમય સંખ્યા છે. આપેલ સંખ્યાનું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, જે કંઈ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ હોય તે સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવોમાં કઈ સંખ્યા આવશે? તો ક્યુના છેદના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 આવશે. 2 અથવા 5 છે. ઓકે. અથવા બંને છે. કાં તો 2 આવશે કાં તો 5 આવશે, અથવા બેઉ પણ આવી શકે. એટલે અવયવોમાં 2 આવશે અથવા 5. 2 અથવા 5 છે, અથવા 2 અને 5 બંને છે. બસ તો આટલું લખવાનું છે. અહીંયા દાખલો પૂરો થઈ. માહિતી આપવાની છે વિદ્યાર્થીઓ. 1 માર્કની વસ્તુ છે. હવે એના પછી આને જોઈએ તો દશાંશ સ્વરૂપ જુઓ. ડેશ 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 એટલે અનંત સુધી છે. અને આવૃત છે તો જો વિદ્યાર્થીઓ 12 આવે છે. બરાબર. 12, પરંતુ 0 જુઓ. 0 1 વાર, પછી 2 વાર, 3 વાર. એટલે કે 0નું ચોક્કસ પુનરાવર્તન નથી થતું. 0નું પુનરાવર્તન અનિશ્ચિત છે. 120 પછી પાછું 120 જ આવવું જોઈતું હતું, 1200 નહીં આવવા જોઈતા હતા. 120 જો આ રીતે બરાબર કોઈ એક નિર્ધારિત સ્વરૂપમાં પુનરાવર્તન થતે તો આને આપણે આવૃત કહેતે, પરંતુ આ આવૃત નથી, અનાવૃત છે. એટલે કે આપેલ
સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું છે? તો દશાંશ નિરૂપણ અનંત તો છે, અનંત છે, પરંતુ આવૃત છે કે અનાવૃત? તો અનંત અને અનાવૃત છે. અને જો દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય તો તે સમય સંખ્યા તો તે વાસ્તવિક સંખ્યા અસમય કહેવાશે. માટે આપેલ સંખ્યા અસમય છે. કેવી છે? અસમય છે. વિદ્યાર્થીઓ, અસમય હોય તો આગળ કોઈ માહિતી આપવાની નથી, સમય હોય તો છેદની માહિતી આપવાની હતી. હવે આ છેલ્લું જોઈ લઈએ. તો વિદ્યાર્થીઓ, 12 વાળી સંખ્યા, 12 એટલે કે આ જે કંઈ પણ છે 1 2 3 4 5 6 7 8 9 તેનું પુનરાવર્તન થયા કરે છે અને અનંત સુધી થશે. 12 આવે ને એટલે તમારે સમજી જવાનું કે અનંત અને આવૃત. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું છે? તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. વિદ્યાર્થીઓ, કેવું છે? અનંત અને આવૃત છે. અને જો આવું હોય તો તમે શું કહી શકશો? તો માટે આપેલ સંખ્યા સમય છે કે નથી? અનંત અને આવૃત હોય તો પણ સમય તો કહેવાશે. આપેલ સંખ્યા સમય છે. અને સમય હોય તો તેનો છેદ કેવો છે? તો 2m × 5n સ્વરૂપમાં નથી. તો આપણે લખીશું, અહીંયા મારી ભૂલ થઈ ગઈ, અહીંયા n પહેલાં m ચાલે, એમ તો એવું તો કંઈ નહીં. ચલો વિદ્યાર્થીઓ, માટે આપેલ સંખ્યાનું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવોમાં એટલે કે અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 નથી, એટલે કે 2 અને 5 સિવાય કોઈ ત્રીજી સંખ્યા છે. વસ્તુ સમજો, અવયવોમાં 2 અથવા 5 ઉપરાંત પણ અન્ય અવિભાજ્ય સંખ્યા છે, એવું આપણે કહી શકીએ. ઓકે, 2 અને 5 ઉપરાંત પણ અન્ય અવિભાજ્ય સંખ્યા છે. હવે એ કઈ છે તેની માહિતી નથી આપવાની. શું કહી શકશો? તો આ વસ્તુ કહી શકાય. અહીંયા આ દાખલો પૂરો થાય. તો વિદ્યાર્થીઓ, આ 3 દાખલા પણ પૂરા થાય. બહુ કંઈ ચાન્સ નથી આ દાખલા પરીક્ષામાં પૂછાવાના, પરંતુ પૂછાય તો પણ આવડી જાય તેવા જ છે. તો તમારી નોટમાં સારા અક્ષરે ઉતારી દેવા. તો આજના વિડીયોમાં સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. અને સ્વાધ્યાય 1.4માંથી મેં તમને ટેક્સ્ટબુકમાંથી 3 જ દાખલા સ્વપ્રયત્ન માટે આપ્યા છે. તો તે કરી નાખજો, સમય કાઢજો. તમારી પાસે ઘણો સમય છે, તો સમય વેરફ્યા વગર એ દાખલાને કરી નાખજો. અને વિદ્યાર્થીઓ, તમને મેં એક PDF મોકલીશ અને એ PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો તેને ચેક કરી લેજો. લિંક પર ક્લિક કરશો તો તમારી એ PDF ડાઉનલોડ થઈ જશે. PDF ડાઉનલોડ કરશો તો તેમાં તમને આવા જ બીજા થોડાક દાખલા આપવામાં આવેલા છે પ્રેક્ટિસ માટે. તો એ દાખલાની પ્રેક્ટિસ કરજો. દાખલા સહેલા હશે, જવાબ આવી જાય તેવા જ હશે. અને વિદ્યાર્થીઓ, કોઈ પણ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર આજે અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને બોર્ડની પરીક્ષામાં બેઠા માર્ક્સ મેળવવાનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરનો સારી રીતે અભ્યાસ કરી લેજો અને આ ચેપ્ટરના દાખલાની પરીક્ષા સુધી પ્રેક્ટિસ ચાલુ રાખજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને વિદ્યાર્થીઓ, નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અવશ્ય આપી દેવો. લાઇક આપી દેજો અને લાઇક આપ્યા પછી આ વિડીયોને તમારા દરેક મિત્ર સુધી શેર કરો. અને જો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.